સમાચાર વિસ્તારથી। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે। પાણી વધતા અમલસાડ અને દમઢાચાને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। દેવદા ડેમના પાણીની ભરપૂર આવક થતા દેવદા ગામમાં પાણી ફરી વળ્યા છે। નવસારીની પૂર્ણા નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। નવસારી શહેરમાં આવેલા ભેંસદ ખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ભરાયા હતા। ઘરોમાં પાણી ભરાતા 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ભેંસદ ખાડા, રિંગ રોડ, રંગૂન નગર, હિતાયત નગર, મિથિલા નગરી, બંદર રોડ, કાશીવાડી, ગધેવન બંગલોઝ વિસ્તારમાં પાણી ભરાયા છે। તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીઓ ગાંડીતુર બની છે, જેથી વ્યારા તાલુકાના છીંડિયા ગામે ઘરોમાં પાણી ભરાયા હતા। છીંડિયાથી પસાર થતી ઝાંખરી નદીમાં ઘોડાપૂર આવતા સ્થાનિકોને આર્થિક નુકસાન થયું છે। ઘરોમાં પાણી પ્રવેશી જતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે। નવસારી સહિત ઉપરવાસના જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। પૂર્ણા નદીની જળ સપાટી ભયજનક કરતા ઉપર જતા પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા હતા। અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે। 30,000થી વધુ સ્થાનિકોની સોસાયટીમાં પાણી ભરાયા હતા। રિંગ રોડથી પાણી અસરગ્રસ્ત સોસાયટી તરફ ભરાઈ જતા હાલાકી પડી હતી। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલ અડધા ગામે કલર સોસાયટીમાં 6 લોકો ફસાયેલા છે। ફાયરની ટીમ તેમજ સમગ્ર વહીવટીતંત્ર અત્યારે હાજર છે અને તેમને અહીંથી સલામત રીતે કાઢવાની કામગીરી ચાલુમાં છે અને ટૂંક સમયમાં તમામ લોકોને અહીંથી કાઢવામાં આવશે। નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અડધા ગામે 5 લોકો પાણીમાં ફસાતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગ્રામ્ય વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળતા સમસ્યા વધતી જોવા મળી રહી છે। નવસારીમાં પૂરની સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। નવસારીમાંથી પૂરના કારણે 2200થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા। નવસારી નગરપાલિકા સંચાલિત શાળાઓમાં રાખવામાં આવ્યા। 10 શાળાઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી। સ્થળાંતરિત લોકો માટે મેડિકલની ટીમો તૈનાત કરવામાં આવી છે। નવસારી શહેરમાં પાણી જ પાણીના દ્રશ્યો નિર્માણ થયા છે। શહેરના 12થી વધુ વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે। પૂર્ણા નદીએ 30 ફૂટ સપાટી વટાવી લીધી છે। શહેરના કાશીવાડી વિસ્તારમાં 6 ફૂટ જેટલા પાણી ભર્યા છે, જેને લઈને લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। સ્થળાંતરિત કરેલા લોકો સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે। સવારથી જ ભૂખ્યા તરસ્યા બેઠા છે। પાલિકા દ્વારા કરવામાં આવેલી સુવિધાની વાતો પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કરે છે। નવસારી સુરત માર્ગ બંધ કરાયો છે। નવસારી બારડોલી માર્ગ બંધ કરાયો। નવસારી ગણદેવી માર્ગ બંધ કરાયો। એરુ દાંડી રોડ બંધ। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિભાગના 50થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડીતુર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે હાલ 28 ફૂટ આસપાસ વહી રહી છે, જેના કારણે નવસારી શહેરના 10 વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે। શહેરના આ વિસ્તારોમાં ઘર હોય કે દુકાન હોય, તમામ જગ્યાએ 5થી 7 ફૂટ પાણી જોવા મળી રહ્યા છે। પૂર્ણા નદીના આવેલા ઘોડાપૂરના કારણે નવસારી સુરત હાઈવે સહિત અન્ય કેટલાક રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે। સુરત વડોદરા બાદ હવે નવસારીમાં જળબંબાકાર થયો છે। નવસારી જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ તો નથી, પરંતુ ડાંગ સહિતના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં આફત આવી પહોંચી છે। નવસારીમાં પૂર્ણા નદીની સપાટી વધતા નીચાણવાળા અને અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। શહેરમાં આવેલા ભેંસદ ખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે। આ ઉપરાંત બીજે પણ કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાયા છે, જેથી શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતા તેના પાણી નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે। નવસારી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પર પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે, જેથી આ સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલ નવસારી શહેરની સુરત સાથેની કનેક્ટિવિટી બંધ થઈ છે।
આ હાઈવે બંધ કરવામાં આવ્યો હોવા છતાં અહીં મોટી સંખ્યામાં લોકો પૂરના પાણીને જોવા માટે આવી રહ્યા છે. જોકે પોલીસ દ્વારા લોકોને સમજાવીને પરત મોકલવાનો પ્રયાસ હાથ ધરાયા છે. उसी के साथ में अपस्ट्रीम में जितनी बारिश हुई थी उस हिसाब से पूर्णा नदी का लेवल डेंजरस से ऊपर जाता है. 23 ये हमारे 23 फीट ये डेंजरस लेवल है. आज अभी इसी मोमेंट पे सुबह से लेके 28-29 तक भी पानी जा चुका है. नवसारी चीफ ऑफिसर का विस्तार, शहरी विस्तार और ग्राम्य विस्तार सब मिला के 2200 लोगों को हमने शिफ्ट किया है. ये 2200 लोग शेल्टर हाउसेस में रह रहे हैं. लोगों ने शिफ्ट होने में काफी कोऑपरेशन दिखाया है. फायर की टीम, उसके साथ में वहीवटी तंत्र और पुलिस, इन सब की मदद से हमने इन लोगों को बाहर निकाला है. નવસારીમાં પૂરની સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. નવસારીમાં પૂરની સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટરે ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે પૂર્ણા નદીની ભયજનક સપાટી વટાવી ચૂકી છે. નવસારી શહેરમાં 2200 લોકોને સ્થળાંતરિત કરી શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ શેલ્ટર હોમમાં લોકોની સુરક્ષા માટે 15 મેડિકલ ટીમ તૈનાત છે. 10 જેટલી ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે. શહેરમાં પૂર પ્રભાવિત 17 જેટલા રોડ રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. તો સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વરસાદના કારણે હાઈવે પ્રભાવિત થયો હતો. પૂર્ણા નદીના પાણી પ્રવર્તતા ફરી મહુવા અને અનાવલ સ્ટેટ હાઈવે બંધ કરાયો હતો. અને સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ત્યારે જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પૂર્ણા નદી ગાંડી તૂર બની છે. પૂર્ણા અને અંબિકા નદીના પાણી અને સ્થાનિક વરસાદી પાણીથી અનેક ગામોના નદી નાળા છલકાયા હતા. ત્યારે મહુવા અનાવલ સ્ટેટ હાઈવે નજીકના ગામડાઓ પણ પ્રભાવિત થયા હતા. પુલ પર પાણી ફરી વળતા અનાવલ સ્ટેટ હાઈવે ફરી બંધ કરવાની નોબત આવી હતી. હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરાયો હતો. જોકે મહુવા અનાવલને જોડતા સ્ટેટ હાઈવે પર અનાવલ નજીક આવેલા પુલ પર પાણીમાં પરિવર્તન અનાવલના રહીશોએ ભારે હાલાકી ભોગવી પડી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 6 ઇંચ અને નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 5 ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 5 ઇંચ અને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 4 ઇંચ અને તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. સુરતમાં 4 દિવસ ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ખાડીપુરના પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે પાણી ઓસરવાની શરૂઆત થતા મહાનગરપાલિકાની ટીમ મેદાને ઉતરી છે. ખુદ પાલિકા કમિશનર પણ તમામ સ્થળોએ જાતે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને પાણી ઓસર્યા બાદ જે કામગીરી કરવામાં આવે છે તેને જોઈ રહ્યા છે. ત્યારે આજે અઠવામાં આંબેડકર નગરમાં પાલિકા કમિશનરે સ્થળ મુલાકાત કરી હતી. સુરતમાં ભારે વરસાદ પડતા ખાડીપુરના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં 4 દિવસ સુધી ખાડીપુરના પાણી ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકી પડી હતી. સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુ, વીઆઈપી, લિંબાયત, ભાટેના, ભટાર, કતારગામ અને વરાછા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ખાડીપુરના પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી. ત્યારે વરસાદ વિરામ લેતા ખાડીપુરના પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે જ મોટા ભાગના વિસ્તારોમાં પાણી ઉતરી ગયા છે, પરંતુ હજુ પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણીનો ભરાવો છે. પાણી ઓસરવાની શરૂઆત થતાં જ સુરત મહાનગરપાલિકાની તમામ ટીમો કાર્યરત થઈ ગઈ હતી. સફાઈ ટીમ, આરોગ્ય વિભાગની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યારે જ્યાં જ્યાં વિસ્તારોમાં સુરત શહેરમાં પાણી ઓસરી રહ્યું છે અથવા તો પાણી ઓછું થઈ રહ્યું છે, ત્યાં સૌથી પહેલાં પ્રાયોરિટી સાફ સફાઈ, દવા છંટકાવ, ઘરોમાં ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન, સુપર ક્લોરિનેશન, આ બધાના ઉપર આપવામાં આવી રહી છે. સાથે સાથે મેડિકલ ટીમ્સ ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરે અને કોઈને તાવ હોય કે ફીવર હોય કે કોઈ પણ હોય તો પ્રોએક્ટિવલી જઈને સર્વેલન્સ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમે પણ બધા
ફિલ્ડમાં આવ્યા છે. અત્યારે અઠવા વિસ્તારનું આંબેડકર નગર છે, જ્યાં અમે મુલાકાત લઈ રહ્યા છે અને અહીંયા જે પણ સાફ સફાઈની કામગીરી, દવા છંટકાવની કામગીરી, ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી, આ બધી જો થઈ રહ્યું છે એમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એવી પ્રકારની સમગ્ર કામગીરી સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવી રહી છે. જ્યાં પાણી નથી ઉતર્યા ત્યાં બીજા જો વ્યવસ્થાઓ છે, જેવી કે ફૂડ પેકેટ્સ, પાણી, શેલ્ટર હોમ્સ, મેડિકલ ટીમ્સ, આ તમામ કન્ટિન્યુઅસલી દિવસ રાત કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર પણ મેદાને ઉતર્યા હતા. શાલિની અગ્રવાલે તમામ જગ્યાઓની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ત્યારે આજે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે સુરતના અઠવા ગેટ સ્થિત આવેલ આંબેડકર નગરની મુલાકાત લીધી હતી, જ્યાં પાણીનો ભરાવો થયો હતો. તે પાણી ઉતરી જતા તમામ જગ્યાઓ પર સાફ સફાઈ અને દવા છંટકાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવી રહ્યો છે, જેમાં લોકોને જો કોઈ બીમારી હોય તો સ્થળ પર જ દવા આપી તેમને સાજા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જરૂર જણાય તો નજીકના હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. ખાડીપુરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરાઈ છે. વલસાડના ભિલાડ ખાતે ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કારગિલ દિવસની ખાસ ઉજવણી કરી જવાનોનું સન્માન કરવામાં આવ્યું. વલસાડના ઉમરગામ તાલુકાના ભિલાડ રાધે હોટેલના પંતગણમાં જિલ્લા અને તાલુકા બક્ષીપંચ મોરચા ભાજપ હોદ્દેદારોને અને કાર્યકર્તાઓ દ્વારા વિશ્વ કારગિલ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આજ વિસ્તારના નિવૃત્ત પેરામિલિટરી આર્મી જવાનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તે સાથે બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશભાઈ ભંડારી, ઉપપ્રમુખ રાજેશભાઈ આહિર, પૂર્વ દંડક અને ભાજપ અગ્રણી દીપક મિસ્ત્રી સહિત ભાજપ અગ્રણી નરેશભાઈ વડવી, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં આપણા વીર સૈનિક ઉમરગામ તાલુકાના ચાર જણોમાં સ્વાગત કરવામાં આવ્યું. એ લોકોને સન્માન આપ્યું અને 1999માં 26 જૂન 1999 દિવસે જે કારગિલ પર વિજય મેળવ્યો, એ વિજય દિવસના ભારતીય જનતા પાર્ટી હર હંમેશા કારગિલ વિજય દિવસ મનાવે છે. એ સ્થાને આજે કારગિલ વિજય દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમાં વલસાડ જિલ્લા અને પ્રદેશના માર્ગદર્શન હેઠળ આજે ભિલાડ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત જવાનોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી તેમનો વિશેષ સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે કારગિલ દિવસ નિમિત્તે જે પાકિસ્તાન સામે ભારત જવાનોને વિજય પ્રાપ્ત થઈ હતી અને વિજય પ્રાપ્ત થતા 60ના યુદ્ધમાં 527 જેટલા જવાનો શહીદ થયા હતા, તેમને યાદ કરી 2 મિનિટનું મૌન પાળી આગામી દિવસોમાં ઉમરગામ પંથકોમાં વધુથી વધુ જવાનો ભારત દેશની નેશનલ સિક્યુરિટી એજન્સીમાં સેવા બજાવે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના લીંબાદ ઝોનમાં ખાડીપુર ઓસરવાની શરૂઆત સાથે જ મહાનગરપાલિકાના તંત્રએ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. મહાનગરપાલિકાએ આરોગ્ય વિભાગની ટીમને સફાઈની કામગીરી સાથે સાથે જંતુનાશક દવાના છંટકાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લાના પડેલા વરસાદના કારણે સુરત મ્યુનિસિપાલિટીના લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીમાં પૂર આવ્યું હતું. લિંબાયતના અનેક વિસ્તારમાં ખાડાના પાણીનો ભરાવો થતા સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. 4 દિવસ બાદ ગઈકાલથી લિંબાયતમાં પૂરના પાણી ઓસરવાની શરૂઆત થતાની સાથે મ્યુનિસિપાલિટીના આરોગ્ય વિભાગે મોરચો સંભાળ્યો હતો. લિંબાયત મીઠી ખાડી તથા સણિયા હેમાદ જેવા વિસ્તાર જ્યાં પાણી ઓસરવાનું શરૂ થયું ત્યાં સફાઈ કામદારની ટીમ મૂકીને જમા થયેલો કચરો ઉલેચવાની કામગીરી શરૂ કરી હતી. એક તરફ સફાઈ કામદાર કચરો ઉલેચતા હતા તો બીજી તરફ આરોગ્ય વિભાગના અન્ય કર્મચારીઓ રોગચાળો ન ફેલાય તે માટે આ વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા. 2 દિવસ પહેલા વરસેલા વરસાદથી શહેરની મીઠી ખાડી અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ હતી અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા. કલાકો સુધી પણ અહીં પાણી ઓસર્યા ન હતા.
હવે જ્યારે ગઈકાલથી વરસાદે વિરામ લીધો છે ત્યારે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ ગંદકી પારાવાર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે લિંબાયતના અનેક વિસ્તારોમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા હોવાના કારણે હવે અહીં ગંદકી અને રોગચાળાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં વરસાદી પાણી અને ખાડી પૂર આવ્યું હતું, જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે બીજી બાજુ આજે પાણી ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા હતા અને આજે પાણી ઓસર્યા બાદ ગંદકી દેખાઈ રહી છે. સુરતમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈ ઠેર ઠેર વરસાદી પાણી અને પૂરના દ્રશ્યો સામે આવ્યા હતા. નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના પગલે લોકોને ભારે હાલાકી પડી હતી. જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી દેખાતું હતું. ત્યારે હવે ખાડીપુરના પાણી ઓસરવા લાગ્યા છે અને આ પાણી ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય સામે આવ્યું છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલ તલંગપુર રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે આજે વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા છે અને આ પાણીઓ તરતા ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તલંગપુર રોડ પર ભારે ગંદકીના દ્રશ્યોથી લોકોને રોગચાળો વાપરવાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતમાં ગયા 4 દિવસથી ભારે જોરદાર વરસાદ પડ્યો હતો. એ વરસાદના લીધે ચારે બાજુ પાણી દેખાતું હતું. ગુજરાતના સુરત શહેરમાં તમે જાણ્યું હશે કે ઘણા જગ્યાએ પાણી ભરાવાની ઘટના આવેલી. સુરતના સચિન વિસ્તારમાં આપણે ઊભા છીએ. તલંગપુર રોડ પર આવેલી આ સોસાયટી છે પંચવટી નગર. ત્યાં પાણીનો ભરાવો ઘૂંટણ સુધી ભરાયો હતો. આ સોસાયટીમાં લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું હતું અને પાણીના લીધે લોકોને ઘણી તકલીફ વેઠવી પડી હતી. પણ હવે હાલ વરસાદનો માહોલ શાંત પડ્યો છે. વરસાદ બંધ થઈ ગયો છે અને ગલીઓ અને સોસાયટીઓના પાણી ઉતરી ગયા છે. તે સમયે સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં કોઈ જાતની સાફ સફાઈ કે દવાનો છંટકાવ કે રોગચાળો ફાટી ના નીકળે તે માટે કોઈ જાતની દવાનો છંટકાવ કરવામાં નથી આવ્યું. અહીં તમે જોઈ શકો છો કેવી ગંદકીનું સામ્રાજ્ય છે ને અહીં નાના નાના બાળકો પરિવાર લઈને લોકો અહીં રહે છે. આ પરપ્રાંતીય વિસ્તાર છે. તલંગપુર રોડ પર આવેલા કૌશલ પાર્ક, રામેશ્વર કોલોની, ઈશ્વરનગર, બરફ ફેક્ટરી જેવા વિસ્તારોમાં આવી જ હાલત જોવા મળી રહી છે. અહીં સુરત મહાનગરપાલિકાની કામગીરીના નામે ખાલી મીંડું જ કહી શકીએ તેમ કોઈ ખોટી વાત નથી. આપણે લોકોને મળીએ, અહીંયા લોકો પણ આપણી સાથે સ્થાનિક લોકો જોડાયા પૂછીએ શું यहाँ पे कितना पानी भरा हुआ था? अरे 4 फुट से ऊपर ही था, पूरा पानी भरा हुआ था. अभी तो सूरत महानगर पालिका द्वारा कोई कार्रवाई करने आई यहाँ पे? कोई नहीं, ना म्यूनसिपालिटी वाला है, ना कोई भी नहीं है. देखो अभी तक पूरा कचरा भरा हुआ था. अभी सुबह में जाके वो नाला खोले हैं, पानी पूरा भरा है. पूरा बच्चे भी लोग इसी में जाते थे आते थे. कोई देखने वाला भी नहीं. अभी तक दवा भी नहीं डाले हैं. ऐसे ही देखो कचरा पड़ा है. कम से कम आके दवा डालना चाहिए. अभी तक दवा भी नहीं डाले हैं. देखो पूरा ऐसे पड़ा हुआ है. તમે જોઈ શકો સ્થાનિકોમાં રોષ છે કે મહાનગરપાલિકા દ્વારા કોઈ જાતનો દવાનો છિડકાવ પણ નથી કરવામાં આવ્યો કે જેનાથી કોઈ મહામારી ના ફેલે. ડેન્ગ્યુ, મેલેરિયા જેવી મહામારી કહી શકાય તેવી ફેલે તો તેની જવાબદારી કોણ લેશે? કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતમાં શરૂ થયેલા વરસાદે 3-4 દિવસ ભારે તબાહી મચાવ્યા બાદ ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા હતા, જેના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા. જો કે આજે વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થયું છે. સુરતમાં ગત રવિવારની સાંજથી શરૂ થયેલા વરસાદે 3-4 દિવસ ભારે તબાહી મચાવી હતી. 4 દિવસ પડેલા વરસાદના કારણે ભદવાડ, કાકરા, સીમાડા અને મીઠી ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા હતા, જેના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે આજે વરસાદે વિરામ લીધો છે અને ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં વરસાદી પાણી અને ખાડીપુર આવ્યું હતું, જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે બીજી બાજુ આજે પાણી ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સુરતના સચિન વિસ્તારમાં આવેલ તલંગપુર રોડ પર વરસાદી પાણી ફરી ભરાયા હતા. ત્યારે આજે વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા છે. આ પાણી ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તલંગપુર રોડ પર ભારે ગંદકીના દ્રશ્યોથી લોકોને રોગચાળો વાપરવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે અત્યારે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે સચિનની મુલાકાત લીધી છે અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું છે. પાલિકા કમિશનરે સ્થળ નિરીક્ષણ કરી વિગતો આપી હતી. હવામાનની આગાહી પછી 4 દિવસ સતત ગુજરાતના વરસાદનો જોવા મળ્યો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો.
જ્યારે આજુબાજુ સુરત શહેર અને તેના જિલ્લાઓમાં ખૂબ જ વરસાદ થયો. સુરત શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા, જ્યારે ખાડી વિસ્તારમાં પણ હાલ પણ પાણી છે અને ખાડી ઓવરફ્લો ફૂલ કરી રહી છે. તે સમયે પોતે સુરત કમિશનર શાલિની અગ્રવાલ છે તે જગ્યા પર પોતે આવ્યા હતા અને ફાયરની ગાડીમાં બેસીને પોતે આવ્યા હતા અને અહીંયા મુઆવજા કરી રહ્યા છે, એ જોવા આવ્યા છે. અને શું કાર્યવાહી સુરત મહાનગરપાલિકા આગળ કરશે ને આ જે વરસાદી પાણી જે ભરાતું છે તેના માટે શું રસ્તો કરશે, એ ઘણી બધી ચર્ચાઓ અને સ્ટાફ સાથે કરી રહ્યા છે. ત્યારે આપણે મળીશું. જી બેન, હાલ સુરતમાં જે વરસાદી પાણી ભરાયું છે, આજે ખાલી થયા છે, તે વિસ્તારોમાં શું કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી? આ સુરત શહેર અને સુરત શહેરના ઉપરવાસવાળા જેટલા વિસ્તારો હતો ત્યાં ભારે વરસાદના કારણે ખાડી અને રિવરના લેવલ વધ્યા હતા અને જો લો લાઇંગ એરિયાઝ છે અને ખાડીના આજુબાજુના જે એરિયાઝ છે ત્યાંથી લોકોને શિફ્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવેલ હતી. કાલે રાત્રે સુધીમાં 1150 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા અને એમના માટે શેલ્ટર હોમ્સ, ફૂડ પેકેટ્સ, પાણીની વ્યવસ્થા, મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આજે વરસાદ નથી પણ પાણી જ્યાંથી પણ ધીમે ધીમે ઓસરી રહ્યું છે ત્યાં સાફ સફાઈની કામગીરી કરીને લોકોને રિહેબિલિટેશન કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ 24 અવર્સ કાર્યરત છે અને મહાનગરપાલિકાના ફાયર વિભાગ, ગાર્ડનની ટીમ્સ સતત 24 કલાક કામ કરી રહી છે જેથી કે કોઈ પણ ઝાડ પડી જાય કે સ્ટ્રીટ પોલ પડી જાય એમને તાત્કાલિક દૂર કરીને રસ્તા ઉપરનું જો વાહન વ્યવહાર છે એ નિયમન કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. એમના સાથે સાથ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકો સુધી પહોંચી શકે જ્યાં સોસાયટીઝમાં પાણી ભર્યું છે એમના માટે પણ બોટ મારફતે કે ટ્રેક્ટર મારફતે ફાયર વિભાગ તરફથી કામગીરી કરવામાં આવી રહી છે. હાલ આપણે કમિશનર સુરત કમિશનર જે છે તેમની સાથે મુલાકાત લીધી. એમનું કહેવું છે કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ના સર્જાય તેના માટે પણ સુરત મહાનગરપાલિકા તૈયારી કરી રહી છે અને વહેલી તકે થશે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતમાં ખાડીપુરના કારણે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે. લીંબાતના કમરૂનગરમાં 4 થી 5 ફૂટ ભરાયેલા પાણીમાં એક 2 વર્ષનું બાળક ડૂબી જતા મોતને ભેટ્યું હતું. દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદમાં અત્યાર સુધીમાં 2ના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે 2 યુવકોના છેલ્લા 2 દિવસથી પાણીમાં ગુમ થયા બાદ પત્તો લાગ્યો નથી. લિંબાયત વિસ્તારમાં આવેલા કમરૂનગર આવાસમાં નઝીમ ખાન પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા, પિતા, પત્ની, 2 દીકરા અને 1 દીકરી છે. પૈકી સૌથી નાનો અલ્ફાઝ ખાન 23 મહિનાનો હતો. નઝીમ ખાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. ગત રવિવારથી સુરત જિલ્લામાં વનરાધાર વરસાદના કારણે છેલ્લા 5 દિવસથી મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં ખાડીપુર આવેલા છે. 5 દિવસથી કમરૂનગર વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરેલા છે. આજે થોડા પોસરિયા હોવાથી 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરેલા છે. દરમિયાન ગત રોજ 2 વર્ષનું બાળક આ પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યું હતું. માતાના પડખામાં સૂતેલો અલ્ફાઝ ક્યારે ઉઠીને જતો રહ્યો તે કોઈને જાણ ન હતી. દાદી દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું ત્યારબાદ ચોથો હાથ ધરવામાં આવી હતી. દાદી નીચે ઉતરતા એક બાળક પાણીમાં પડ્યું હોવાનું જણાવાતા તેને બહાર કાઢતા તેનો જ પૌત્ર અલ્ફાઝ હોવાનું જણાયું હતું. દાદીની બૂમાબૂમથી આસપાસથી કમર સુધીના પાણીમાં લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ સામે જ આવેલા એક દવાખાનામાં અલ્ફાઝને લઈ જવામાં આવ્યો હતો. જોકે તબીબે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવાર બાળકને લઈને સ્મીમેર હોસ્પિટલ દોડીને પહોંચ્યું હતું. ત્યાં પણ બાળકને તપાસીને મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. घटना ये हुई कमरूनगर में हम रहते हैं तो मेरा बच्चा डूब के पानी में मर गया. ना हमारे को एसएमसी की कोई सुविधा है ना पुलिस वालों की कोई सुविधा है. एक्चुअली चलो आज मेरा बच्चा गया, किसी और को भी थोड़ी सुविधा तो चाहिए एसएमसी की तरफ से. अगर वो सुविधा होती तो आज मेरे बच्चे का ये नहीं होता. પિતાએ ભારે હૈયે ડોક્ટરોને કહ્યું કે તમે મારી સામે એકવાર તપાસ કરી લો, મારો દીકરો જીવતો તો નથી ને. ત્યારબાદ તબીબે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના પગલે પરિવારમાં હાલ તો શોકનો માહોલ છવાઈ ગયો છે. આ સાથે જ તંત્ર સામે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. નાઝીમ ખાને વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી આ પરિસ્થિતિ છે, ત્યારે સરકાર, પાલિકા કે પોલીસ દ્વારા જોઈએ તેટલી કોઈ મદદ કરવામાં આવી નથી. જો આ પાણી ન ભરાયા હોત તો આજે મારો દીકરો જીવતો હોત. બીજા કોઈના સંતાનો સાથે આવી ઘટના ન બને તે માટે મારી માંગ છે કે તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આવે.
આખરે ઓલપાડ કીમના વડોલી મુખ્ય માર્ગ પર પાણી ઓસર્યા હતા. ઓલપાડ કીમ હાઈવે પર વાહન વ્યવહાર શરૂ થઈ ગયો છે, તેમજ ઉમરાછી વડોલી સંપર્ક વિહોણા ગામમાંથી પાણી ઓસરતા લોકોએ હાશકારો લીધો હતો. ગત અઠવાડિયાથી જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં પડેલ વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ પાણી કીમ નદીમાં આવતા આજુબાજુના ગામડાઓમાં પાણી ફરી વળતા ઓલપાડ કીમ મુખ્ય માર્ગ પર વડોલી વાંકે 4 થી 5 ફૂટ ભરાઈ જતા મુખ્ય માર્ગો બંધ થતા લોકોએ હાલાકી ભોગવવી પડી હતી. વડોલી મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ઓલપાડ કીમ હાઈવે છેલ્લા 24 કલાકથી બંધ રહ્યો હતો, જેને લઈ વાહન વ્યવહાર ખોરવાયો હતો. જો કે વરસાદના વિરામ વચ્ચે અને કીમ નદીનું પાણી ધીમે ધીમે ઓસરતા આ માર્ગ પર ભરાયેલા પાણી ઓસરી જતા માર્ગ ખુલ્લો થતા વાહન ચાલકોએ હાશકારો લીધો હતો. ઉપરવાસના ભારે વરસાદને લઈને કીમ નદી ઓવરફ્લો થઈ હતી અને ભયજનક સપાટી વટાવી દેતા કીમની આજુબાજુના ગામોમાં પાણી જળબંબાકાર થઈ ગયો હતો. ગત રોજ જે ઉમરાછી અને વરોલી જે ગામ છે, ગામમાં પાણી ઘૂસી જતા સંપર્ક વિહોણું બની ગયું હતું. પરંતુ જે કીમ નદી છે એ કીમ નદીના જળસ્તર હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે અને જેને લઈને જે આ સંપર્ક વિહોણા ગામ હતા, જે ઓલપાડ અને કીમ હસોદને જોડતો મુખ્ય માર્ગ હતો, એ માર્ગ ઉપર કાલે 5 થી 7 ફૂટ જેટલા પાણીઓ ફરી વળ્યા હતા, જેને લઈને માર્ગ બંધ થઈ ગયો. પરંતુ આ રાત્રિના સમયથી જળ સ્તર ઓછું થતા હવે આ માર્ગ ખુલી ગયો છે. ધીમે ધીમે પાણીના જળ સ્તર છે જે ઓછા થઈ રહ્યા છે, જેને લઈને જે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું તેની જગ્યાએ સામાન્ય થઈ ગયું છે અને લોકો હવે નોકરી ધંધે અવર જવર કરી રહ્યા છે, જેને લઈને લોકોએ હાશકારો અનુભવ્યો છે. ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે લોકો છે, લોકો જે ઘરમાં ગોંડાઈ ગયા હતા, પરંતુ આજે પાણી ઉતરી જતા પોતાના ધંધા પર વ્યવસાય માટે જઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ છે, નોકરિયાત વર્ગ છે, એ લોકોએ પણ હાલ હાશકારો છે. આપણી સાથે વડોલી ગામના જે આગેવાન છે એમની પાસેથી વધુ વિગતો જોઈશું. ગત રોજ કેવી પરિસ્થિતિ, આજે કેવી પરિસ્થિતિ થઈ છે? ગત રોજ અહીંયા આપણે જે જગ્યાએ ઊભા છે અહીંયા ઓછામાં ઓછું 3 થી 4 ફૂટ જેટલું પાણી હતું. બે ગામો વડોલી અને ઉમરાછી ગામ પણ સંપર્ક વિહોણા હતા. કીમ ઓલપાડ રોડ પણ બંધ હતો, પણ ધીમે પાણી હવે ઓસરતા ગયા છે, જેના કારણે હવે રસ્તાઓ ખુલી ગયા છે અને ખૂબ જે અહીંયા સ્થાનિક લોકો એ પોતાના કામ ધંધે હવે જઈ રહ્યા છે. તો આપણી સાથે સ્થાનિક આગેવાનો હતા. કાલની જે પરિસ્થિતિ હતી, લોકો ઘરની બહાર નહીં નીકળી શકતા હતા, પરંતુ જેમ જેમ કીમ નદીનું પાણી ધીમે ધીમે હવે ઓસરી રહ્યું છે, જેને લઈને આ વિસ્તારના લોકોમાં હાલ આનંદનો માહોલ છવાઈ ગયો છે. કારણ કે છેલ્લા 24 કલાકથી ઘરની અંદર પુરાઈ રહ્યા હતા, પરંતુ પાણીનો સ્ત્રોત ઓછો થઈ જતા સંપૂર્ણ રીતે સામાન્ય સ્થિતિ થઈ ગઈ છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.